દુઃખની માંડીને વાત કરું છું. હા, અને હા. હવે છે ને ભાઈ ફોન આવે ને તો કેતો નહીં કોઈને, અને બાઘાને કઈ ન કેતો. હા, અને હા. સીધો છે ને પૈસા જે પોગ ને એ લઈને પહોંચી જાય ત્યાં. હા, હા. અને એની કઠણાઈ અત્યારે બેહવાની છે. પણ અને કે કઠણાઈ કેવી બેહવાની તને ખબર છે? હા, શુક્રવારે બપોર પછી 4 વાગે હું ના બેઠો હતો. તો તું 4 વાગે ગયો તો તને કઈ કીધું નતું ને? નહીં હવે આમ થોડોક મોઢા પડી ગયેલા હતા એવું લાગ્યું ખરું મને. આપતું. એને બા અત્યારે પણ જે મારી વાત સાંભળો તમે. હા એને બા જે સા બનાવવા રહોડામાં ગયા બરોબર, હા થઈ નથી ખાલી સા લેવા ઓલો હાલો બોલો મામા. ભાણો બોલે? હા ભાણો બોલો. એટલે ભાણા તને કઈ ખબર પડી? ના હું લે, તને કઈ ખબર જ નથી. મને એલા ભાઈ ક્યાંથી ખબર? હું 3 દી અહીંયા સમૂહ લગ્નમાં આવ્યો છું. લે તું સમજ તને બાઘો મળ્યો તો? ના એ પણ હાચે હા મળ્યો છો મને એલા. તે કઈ વાત કરી તને? ના એ મને મળ્યો શુક્રવારે, ને શુક્રવારે મળ્યો છો મને. આજ શું વાર છો? આજ તો બુધવાર થયો. તો એ શુક્રવારે મને મળ્યો તો હું ગયો છો. ના ઈ મને મળ્યો નતો, હા પણ હું એની ઘરે ગયો અને એમ તો અમે અડધી કલાક બેઠા. તે તને કઈ વાત જ નથી કરી? ના લે શું છે રે, પણ મામા? હું છે હું એ વાત કરી મારે અહીંયા ફોન આવ્યો તો પછી હું ગયો ત્યાં. હા નહીં મને અમને ખબર જ નથી એ વાતની. પણ બિચારાને કઠણાઈ બેઠી હું. એટલે શું છે હું પણ ખરેખરી કઠણાઈ બેઠી હું તને વાત કરું એમ. એમને હું છે ને પેલા 3 દી પેલા ના ગયો હતો બરોબર. હા તો અમે બેઠા ચા પાણી પીધી, હા અને પછી તો હું ગાડી લઈને અહીંથી નીકળી ગયો. 2 દી પછી મારે સમૂહ લગ્નમાં હું સૌ 3 દી થયા અહીંયા સૌ. તે પણ હવે તો એમાં એવું છે કે હવે એની બિચારાને કઠણાઈ બેઠી. હું ગયો તો મેં કીધું તું આ રવા દે, કઠણાઈ બેઠી છે ને. નકર જો મારી જેવી બે છે ને તો પછી તું નહીં સહન કરી. હજી તારે આ શરૂઆત જ છે કઠણાઈ ની. એટલે મેં કીધું તું રવા દે. યાર હાથે કરીને પછી કુવામાં પડે તો આપડે શું કરીએ? એમાં આપડે કઈ પણ છું હું મામા એ તો મને કયો. પણ એમ કર, તું જા અને એને કઈ સમજાય. પણ એમ મારી કહેતે પણ મારે છું હું એ મને તમે માંડીને કાંઈક વાત કરો ને તો ખબર પડે. નકર તમે એમ કહો પણ મારે કઈ ફોન બોને નથી થયો કોઈનો. તે તાર ફોન નહીં થયો? નહીં પણ તને વધારે બાઘો મળે, મારે તો આગું પડે. બાઘો મારી અરે ભલામણ ઈ પહેલેથી રહેવા વાળો. અરે ભાણા તું ભલામણ પહેલે જ રહેવા વાળા, તમે ભલામણ આવું કઈ ન પૂછો, દુઃખ હોય તો ભાગ ન લ્યો તો તમે શું કામ ના એમ કહો? પણ મને કાંઈક વાસ આવે તો હું વાત કરું ને. મને તો હું મારા મોજમાં હતો તમને કહો તો. પણ તું એમ કર, શુક્રવારે ગયો છો ને? હા શુક્રવારે જ હું ના હતો. શુક્રવારે છે ને તમને પાકો ટાઈમ આપી દઉં. શુક્રવારે બપોર પછી 4 વાગે હું ના બેઠો હતો. તો તું 4 વાગે ગયો તો તને કઈ કીધું નતું ને? નહીં હવે આમ થોડોક મોઢા પડી ગયેલા હતા એવું લાગ્યું ખરું મને. એટલે મોઢું તો બાઘાને કઈ વાંધો નથી, મૂળિયા બાપા ને બા ને જે તકલીફ છે અત્યારે. પણ એમને એટલે બાઘાની તો કઠણાઈ બે હોય ને છે તૈયારી છે ફૂલ. એને બાપુ પણ મોજમાં હતા. કોણ? બાઘાન બાપુ. એ તો આમ ખબર ન પડે ને, એટલે ક્યાંય બહાર બહુ ન પડે એટલે ગામમાં એવું હતું. મોઢા પડી ગયેલા હોય તો કોઈ પછી લાગે અત્યારે દુઃખમાં કોઈ ભાગે નથી લેતું. અત્યારે બધા જરૂર હોય ને ભાઈ, સમજ્યા ભાણા, તો કોઈ સાથ નથી આપતું. મારી વાત સાંભળો તમે. હા એને બા જે સા બનાવવા રહોડામાં ગયા બરોબર. હા થઈ નથી ખાલી સા લેવા ઓલો બાઘો ગયો માલપા. એને બાય બારા નથી આવ્યા ને. ઓલા ભાઈ એના પપ્પા હતા એ બાર બેઠા હતા, અને હું આને પા ખાટલે ખુરશી નાખીને બેઠો હતો. ને એક બીજો કોઈ ભાઈ બને ગામ નો હતો. તેન બાપા દાંત કાઢતા? હા એ તો ખુશ જ હતા, એને કઈ વાંધો નતો. તો એ છે ને ભાઈ બહાર થી મોજમાં હશે. નકર આવું બનવાનું હોય ને ભાઈ, એનું મોઢું પડી ગયેલું હોય. આ તો બહાર ન પડવા દેવું હોય ને એટલે. એમની પણ આ વાત તમે જે કહેવાના છો કઠણાઈ જેવી છે, મને કાંઈક માંડીને વાત કરો ને પછી તો મને કાંઈક ખબર પડે મામા. પણ એમ નહીં, હું તને વાત કરું બરાબર. તારે નજીક છે ત્યાં જી આવાય ને, તાર નથી નવરાય આવે એમ હમણે? પણ હું તો આજ બપોર પછી હું અહીં છૂટો થાવ કે નહીં સમૂહ લગ્ન માંથી. તે કાલે બહાર જવાનો હતો? કાલ તો નહીં, પણ કાલ હું જઈ આવું વાળો ના. તમે કહો છો તે મારથી કઈ રહેવાય નહીં હવે. તો કાલ તમે જે બાકાની વાત કરી મને, એટલે અત્યારથી જ મને એમ થાય વયો જાવ ના પૂછશે એવું જઈને. એમ તમતા તાત્કાલિક અત્યારે જવાની જરૂર નથી, પણ કાલ સવારમાં છે ને તું બસ માં બેસ. ઉભેર હું ટુ વ્હીલર મારી પાસે છે તે. એમાં પંચર પડ્યું હતું, એમાં જો ટૂપાઈ નાખી પછી, અને એમાં ખર્ચો ઘણો થઈ ગયો.
આગલામાં પંચર પડ્યું બરોબર પેલા, હા એમાં ટ્યુબ નખાવી અને પછી પાછા પૈસા નહોતા તે ઓલા મારા મામાના છોકરાને ફોન કર્યો હા અને પૈસા નાખ્યા ત્યાં પાછું વાહ લે મેં એમ ટ્યુબ જ ફડાક્યો થઈ ગયો સીધું. હોય ને પણ તોય તે આમ જો બીજાની ગાડી લઈને જાય હું જાય પણ તમે મને ફોનમાં પણ હું એમ કઉ છું હું જે પહોંચીશ ને એ ટેકો કરવાનો છું એમ. ટેકો વાત તમારી મામા હાચી પણ તમે ફોનમાં મને કહી ગયો તો વાંધો હું તમને. ના તું રૂબરૂ જા, તને એમ થાય આનું દુઃખ તો જો હવે આ કઠણાઈ બેહવાની છે, કઠણાઈ ન બેહે તો સમજે તું જો જી આવીશ ને. મારું પાછો માને તેવ બાગો અડધી જ બેસી ગઈ છો. બેસી ગઈ ને? હા અડધી બેસી ગઈ છે ને, હવે પૂરી બેહવાની તૈયારીમાં છે. પણ તમે સમજાય સજ્જા હો મામા, ગોળ ગોળ વાત કરો ને એને કરતા તમે મને સીધું ફોનમાં કહી ગયો તમને વાંધો હું. ના ના મારે હું કેવામાં તને કઈ વાંધો નથી, પછી તું પડખે છો છતાંય તને ખબર નથી, તું હારે રહેવા વાળો માણસ છો તો તારી બેદરકારી નહીં. બેદરકારી વાત હાચી પણ મને એમ તો શુક્રવારે ગયો હતો ને મેં વાત કરી દો ને તમને. હા તેથી 4 વાગે પછી નાથી હું પછી નીકળી જાઉં પછી મને કાંઈ ખબર નહીં બોલો હું છું એ બાગાનું કે એનું અમારા ગામમાં હું હાલે ઈ મને ખબર. એમ નહીં તમે આમથી ના હરક ફદુડી ના રોજ રાતે વાત કરતા હોય તમે બરાબર, લાઈમાં વાતો કરો આમ કરો, આવું ન પૂછી લેવાય તો. પણ એવું મને મગજમાં કઈ આવ્યું જ નહીં, પણ મને મેટર મને ખબર જ નથી બરોબર. હું ખબર નથી ખબર તમારા આવા નાવા જ હોય, ગમે ત્યારે આપણે માણાના મોટા જોઈ લાઈમાં ખબર ન પડી જાય. મોટા પણ ઈ મને થોડો દેખાય, ઈ કોમેન્ટ કરતો હોય. કોમેન્ટ માં જ ન કે પણ ઈ લાઈ થાય તો આપણે એનું મોઢું જોયું ને. એમાં પણ જો કોમેન્ટ એની આવી હતી ને 3 કોમેન્ટ આવી બરોબર. હા પછી 100થી માં એને કઈક પૂતળા મૂક્યા હતા. પૂતળા મૂક્યા હતા રોતા હોય એવા. તે પણ તને એમાંય કઈ ન સમજાણ નહીં, મને પણ લાઈટ જ ન થઈ મામા. તે એમ કર હવે છે ને, હા કાલ આપણે બે હારો હાર જાય તો બીજું હું. હવે તમે મને મગજમાં ખૂતાડી દીધી આ વાત, ટેન્શન લાવી દીધું. ટેન્શન ની વાત કરી, હવે હું ટેકો કરીશ ને તઈ થાય, મારે થોડાક ઘણા દેવા પડશે ને તું કઈ આપજે પહોંચતો. એ તો કઈક કરવું તો, એ તો આપડી પાસે ન હોય તો બીજેથી, પણ મારો પાકો ભાઈ બનશે યાર. અને હું જ કહું ભગવાન ને આવી મારી જેવી કઠણાઈ કોઈ ન બેહારે. તે પણ તમે મને આમ એનું થોડુંક તો કઈક બોલું કયો વાતાવરણ તો મને ખબર પડે. શું તને કહું ભલામણ, આપણે કાલ રૂબરૂ જઈશું, તને થશે કે ના. હું આમાં હું ફોન માં વાત કરી અત્યારે ભાણા કોઈ માન્ય કરતું નથી, નકર તો હું તને રૂબરૂ વાત કહી દઉં. જો તું તને હાસું ન લાગે, કાયમ હારે રહેતા ને ફોન માં વાતો કરતા હોય, દાંત કાઢતા હોય બરાબર. ના ના એ વાત છે 100%. તો તને કેમ હાસું લાગે કે? હા એટલે કાલ છે ને હું ગારિયાધાર આવીશ, ગારિયાધાર થી આપડે છે ને જાશું સીધા ને બરાબર. અને તું આમ એક વખત એનું દુઃખ જોઈશ ને તો તને એમ થાય છે કે ઓહો તું રોવા મણીશ. તમે મને ટેન્શન માં નાખી દીધો મામા, ખરેખર. પણ આમ જો એનું દુઃખ જોઈને તો તારું દુઃખ ભૂલી જાય. હા તો કાલ કરે જાવ તમે, કરે વાય પૂગી જાવ. કાલ હું વેલા નીકળી 7:30 નીકળું. હા તે સારું, બીજું હું એમ કરીએ ભાઈ. અહીંથી હું મારી ગાડી લઈ લઈશ, તારી ગાડી ન લેતો. એમાં ક્યાં મય પેટ્રોલ છે હું થયું તે? એમાં ક્યાં પેટ્રોલ છે? હજી તો હું અહીં સમો લગ્ન માંથી ના પૂગી ગારિયાધાર, પછી નાથી જાવું તો હું ગારિયાધાર સુધી તો કાંક હાલો ને કક કરી નાખશો. ભાઈ એ કાંઈ કરવું નથી, હું અહીંયા ગાડી લઈને આવીશ ને અહીંથી મારી, એટલે મારી ગાડી લઈને જવાનું છે. ક્યાંય આપણે ખોટી થવાનું નથી, સીધું એને ઘરે જવાનું છે અને એના બાપા ને એને સમજાવવાના છે કે તમે આ રવાઈ દો, હવે જે થઈ ગયું. પણ એ મામા બધે તમને ખબર છે, મને તો કઈ વાંચે નથી આવી, મારો કોઈનો ફોન નથી આવ્યો બોલો. પણ એમ નહીં, તારે ફોન તો આવતા હોય પણ તને વાત ન કરતા હોય હકીકત ની. પણ હરું તો વાત ન કરતા હોય મામા, તો આમ ક્યાંથી વાત કરે? કયો ફોન તો કોઈના બીજા કોઈને ખબર નથી, આ વાત ની તમને ખબર છે બરોબર. મારે ફોન આવ્યો તો એટલે મને ખબર છે ઈ કે આ આવું થયું છે. મેં કીધું ભારે કરી, તે તો મારે કસડાય એવી તારી કસડાય છે. કોનો ફોન આવ્યો? બાઘાનો જ તે. બાઘાના પાછું મારે જામે વધારે એટલે. એ તો મને ખબર છે જામે તમારે કેવું. અને બિચારો જો આ દુઃખ માં એ ડૂબી જાય છે ને તો આ માવતર છે ત્યાં સુધી પછી કોઈ નહીં કાઢે હો, એ તને કહી દઉં. એ માવતર છે ને ત્યાં સુધી પછી આ દુઃખ માં કોઈ નહીં કાઢી કે મને અનુભવ છે એટલે તને કઉ છું. પણ એ દુઃખ કેવું ને, તમે ગોળ ગોળ વાત કરો ને, મને મારો મગજ જ કામ અત્યારે નથી કરતો. તમે મને વાત કરી કે નહીં એમને તમારો એમ નહીં, હું તને વાત એટલે જ કરતો, તમે રોજ વાતું કરો છો તો તમને એકાબીજી ને ઓળખી ન એકો. નહીં મામા હજીકત હું આમ ઉછી આંગળી કરું, મને આ વાત ની કઈ ખબર છે નહીં. તમે મને ફોન માં કીધું કે નહીં?
તો અત્યારે તું ભાણિયા અત્યારે એને દુઃખ આવવાનું છે ને તું આગો ભાગે. મને એવું નથી, ઈ વાત રેવા ગયો તમે. ના મને ખબર છે, પાકી ખબર. તું આગો ભાગે અને દુઃખ ની તને જેવી તેવી ખબર હશે જ તે, તો તું આગો ભાગે. એમ નહીં તું કેશો કે મને ખબર નથી. કેમ ખબર નથી? ખબર તો તને હશે જ તે, પણ તું અત્યારે દુઃખ આવ્યું છે ને ટેકો દેવાનું થયું છે ને એટલે તું આગો ભાગે. પણ દુઃખ એવું મને હું વિચારું નહીં એવું. લ્યા ભાઈ મને એટલે તમને બધાને એવું લાગે છે. ના ભાણા, હવે મેં તને ઓળખી ગયો. તો અત્યારે બાઘાને જે દુઃખ આવ્યું છે એ દુઃખમાં તારો ભાગ નથી લેવો એટલે. પણ તો હું અહીંથી 3:30 વાગે નીકળી જાય એટલે હું 4 વાગે સીધો ઓલા પણ પૂગી કે નહીં? એમ નહીં. હવે તું એમ કેશો રાંડ્યા પછી ડાપણ આવશે તને, તો પછી આમ તો તું એને મોઢું હું બતાવીશ. ભાઈ એ વાત બધી સાચી. કાલે હવે હરું થઈ આવવું છે આપડે. કાલ હું આવું એટલે તું તૈયાર રહેજે, મારી ગાડી લઈને જવાનું છે. હા તે વાંધો નહીં. બીજું હું હાલો મારે જો હવે અહીંયા જમણવાર તો થયો, ચારી છે જમવાની, જમ્યા આવું બરોબર. એમ નહીં ભાણા, આવી બેદરકારી ન હોય. ફોન કરતા હોય, વાત તો સાંભળી હોય, ટેકો કરવો પડે ને. આવા દુઃખમાં ભાગ લેવો જોઈએ. અને આ દુઃખ કાંઈ જેવું તેવું નહીં. ત્યાં માવતર બેઠા હોય ત્યાં સુધી આ દુઃખ કોઈથી સહન ન થાય લાગે. પણ સહન એ વાત મને પણ એ વાતની આમ શ્રીક વાસ આવે તોય મને ખબર પડે. બોલો કે આનું આમ છે એમ. આનું આમ છે ભાણા. પછી આવી રીતે તું બધાને રમાડ, પણ મામા ન રમાડ્યો. મામા હો ગવણીએ ગળીને પાણી પીવે, તને નહીં. મામા વાત ની એક વાત, મામા હારે કોઈ રમત ન હોય, પછી કઈ બીજા હારે ભલે જે હોય. અત્યારે ભાણિયાનો વિશ્વાસ નહીં. મામા હારે રમત રમી. તું અત્યારે આ રમત જ આજ રીતે મને ખબર. નકર ભલામણા ભાગો તારી હારે કાયમ રહેવા વાળો તને એટલી ન ખબર. અમે બે હારવાર છે નિહાળે જાતા કે નહીં, તે દોનો હું એને ઓળખું. પણ આ જે રમત રમાણી છે એમાં મને જો કઈ ખબર હોય ને તમે કયો હારી જાવ મામા. હારી બસ ને, ઘડીક કે હામ ખાઈ લો, ઘડીક કે હારી જાવ. આમાં હારવાની ક્યાં વાત છે? આમાં હારવાની નથી, આમાં ટેકો દેવાની વાત છે, સપોર્ટ કરવાની વાત છે. ભાઈ સપોર્ટ આપડે અત્યાર સુધી કરતા આવ્યા છે નહીં. હું સપોર્ટ કરાયો એમ નહીં, એ સપોર્ટ કર્યો તે બરાબર. એને સુખમાં ભાગ લીધો હોય, તે કઈ દુઃખમાં ભાગ ન લીધો હોય. હવે જે દુઃખ આવવાનું છે ને ઈ તો તને એમ થાય છે કે આવું દુઃખ કોઈને ન આપે ભગવાન. પણ દુઃખ એટલે મને તમે ટેન્શન માં નાખી દીધું. આમ જો ધરોજવા મળ્યો. પણ એ તો ભાઈ રીતિ હોય, એને ખબર હોય. મારી માથે પડ્યું દુઃખ, તને નહીં ખબર હોય. એ તો જેને દુઃખ પડ્યું હોય ને એને ખબર હોય, અનુભવ હોય. એ તને ભાણા ખબર નથી. એ તમે કયો છો તો અત્યારે હું ખાધા વગર બોલો નીકળી જાવ ને આપડે સાંજે પૂગવું છે ને. ના ભાઈ ના, તારે એમ કઈ આગળ જઈને દોઢ ડાયું નથી થઈ જવું. અત્યારે સુધી ત્યાં ધ્યાન દીધું નહીં ભાણા બરાબર. આપડો આ ખાસ નો માણા બાઘો, તારી હારે રેવા વાળો, મારી હારે રેવા વાળો, તો ત્યાં ધ્યાન ન દીધું ને. હવે તારે મોરી દઈને દોઢ ડાયું થવું. કાલ હું આવું ત્યારે તું તૈયાર થઈ જાય. ત્યાં હું 9:30 પહોંચીશ, એટલે તું તૈયાર રહેજે ને હું ગાડી લઈને આવશું બરાબર. એમ બાઘાનું પાછું તમે વાત કરો છો, મેં ઓછો ના રાખ્યો. મેં હીરા કહતા ને ભાવનગર, તો એને પૂછજો તમે ખાલી એને ફોન કરીને. શું પૂછે? કેટલું મેં એનું રાખ્યું પહેલેથી એમ. એ વાત સાચી. ઈ ભાઈ હારો સમય હોય તે હવ રાખે. ભાઈ કઈ હારો એનો કઈ નતો, હારો તો અમારો નતો થઈ. એટલે ભાણા હું તને હું વાત કરું, તું હારો નતો બરાબર. ઈ તો ભાઈ ઈ સમયની વાત ન કરાય. ઈ સમયનું દુઃખ કઈ ન કહેવાય. જે તું અત્યારે દુઃખ સાંભળીશ ને તો તું નેનો ઢગલો થઈ જાય. એવું દુઃખ છે ભલામણ. એ વાત હું તને ના નહીં કરું, હું તને રૂબરૂ લઈ જાય. પણ એનો કોક નો ફોન આવશે ને મને કહે તો શું? બાઘાનો કોક નો ફોન આવશે. એનો માસી છોકરો તેથી એને ભાવનગર પૂછજો. એને માસી છોકરો આવ્યો હતો બરોબર. તો અમે એને મેટર થઈ ગઈ હતી એને. એટલે કારખાને હીરા બાબત નું કાક હતું ભાઈ. એવું મેટર મને એમાં હવ ભાગ લે. તેથી પૂછી જોજો ખરી બાઘાને તમે. એ વાત તારી હાચી. એનો સાથ મેં મૂક્યો જ નથી બાઘાનો. તમને ભલે ગમે એમ લાગે. ઈ ભાણા તું રવા દે. તું ભલે અત્યારે કેતો સાથ નથી મૂક્યો. બાકી અત્યારે જે દુઃખ આવવાનું છે ને અડધે પહોંચી ગયું છે. અને હવે પૂરું દુઃખ આવવાનું તઈ તું સાથ નથી દેતો. અત્યારે તે દીધો ને છેલ્લે શું કામ મૂક્યો? પણ મૂકવાની આમાં ક્યાં વાત. એને અમારે બે ને ભાઈબંધ હતી તે બરોબર. પછી તો મેં એને કીધું હતું ફોન કરીને એકવાર. એમ નહીં અત્યારે સુધી તે સાથ આપ્યો બરાબર. તો હવે એ અત્યારે દુઃખમાં ડૂબવા જાય છે બરાબર. તો અત્યારે તું સાથ આપ ને તો ભાણા હાસો કહેવાય. તો અત્યારે બધા એમ કે ના ઠેઠ સુધી આપ્યો. આ તો એના માવતર છે ત્યાં સુધી આ દુઃખ ઈ વાંધો નહીં આવે. બાકી એના માવતર જાય પછી આ દુઃખમાં ડૂબશે ને પછી એની મારી જેવી હાલત થવાની છે. તમારી હાલત તમને શું વાંધો છે? શું વાંધો તને નથી ખબર? પણ મને એમ કાક તમે વાત કરો, માંડીને વાત કરો ને તો મને ખબર પડે. મારો મગજ હાવ કામ કરતો. તમે મને આ બાઘાનું કીધું કે નહીં?
ભાઈ મને ખબર છે તારે વળી સૈણા વળી 20 વીઘાના સૈણા વાવ્યા છે, તને એનો પાવર છે, બીજું કાંઈ નહીં. એવું છે જ નહીં મામા, મને તારે 20 વીઘાના ઘઉં ને 20 વીઘાના સૈણા, અને તને એમ કે મારે સૈણા એટલા થવાના ને ઘઉં એટલા થવાના, મારે કાંઈ વાંધો નહીં, મારે બાગાને ટેકો કરવો પડશે અત્યારે આ સમયમાં. મને બધી ખબર પડી ગઈ. ભાણા તું હવે આગો ભાગે. પણ સૈણા ના એમને નથી થઈ જતા મામા. સૈણામાં એ તો ભૈયા જતા છોડવા, દવા પાઈ દીધી એટલે રહી ગયા. ઈ રહી ગયા, પણ હવે તને મૂળ તો એનું અભિમાન છે ને, તો કેમ તે ફોનમાં બાગાને ન કીધું કે મુંજાતો નહીં કાંઈ? પણ મેં એને પહેલાથી કીધેલું છે, પણ એ મારે હવે તમને તમે મને માંડીને વાત કરો કાક તો ખબર પડે મામા. હું માંડીને વાત કરે? તમે ઘડી કઈ સૈણા નો લાવો, એને ભાવનગર ની વાત ખાલી તમે પૂછજો બાગાને, એ તમારે સાંભળેલી કરે તમે. એ તો ભાઈ નાનપણની વાત તો રવા દે ભાઈ. એ તો ભાઈ એ તો હવ ને સાથ આપ્યો હોય, એવા તો મેં કેટલાને સાથ આપ્યો ને તે કેટલાને સાથ આપ્યો. પણ જે દુઃખ આવે બરાબર, જે સમયે દુઃખ આવે, અત્યારે દુઃખ એનું જો ને તો તું ઢગલો થઈ જાય એવું દુઃખ છે ને. એ દુઃખ ની હું તને વાત કરું, અને મારા જેવું જ દુઃખ છે એને. પણ તમે ફોનમાં મને કહો તમને વાંધો શું છે? કયો દુઃખ એનું જે હોય. વાંધો ઈ છે કે ઈ બિચારાને અત્યારે દુઃખ ના દાડા એવા છે. અત્યારે મા મહિનો હાલે છે ને, મા મહિનામાં આ મોટું દુઃખ આવ્યું છે. એ હું તને દુઃખ ની માંડીને વાત કરું છું. પણ હવે છે ને ભાઈ, ફોન આવે ને તો કેતો નહીં કોઈને, અને બાગાને કઈ ન કેતો, અને સીધો છે ને પૈસા જે પોગ ને એ લઈને પહોંચી જાય ત્યાં. અને એની કઠણાઈ અત્યારે બેહવાની છે. કઠણાઈ કેવી બેહવાની તને ખબર છે? કેવી? મને પણ નથી ખબર, તો હું તમને કહું નહીં. મારી જે કઠણાઈ હાલે છે ને એવી જ એની કઠણાઈ બેહવાની છે. આ તો એને માવતર છે ત્યાં સુધી વાંધો નહીં, પણ માવતર જાય પછી બાગાને શું હાલત થાય ખબર? હવે હું તને કઉ છું, અત્યારે સુધી ગોળ ગોળ કેતો હતો, પણ હવે મને એમ થયું કે ના તું ટેકો દે એવો માણસ. ટેકો મારે દેવાનો જ છે બાગાને, અને હું ફોન કરીને તમને હું અહીંયા જમીન તરત નીકળી જવાનો છું હવે તો. પણ એમ નહીં, અત્યારે તારી પાસે પૈસા આવશે કે હજી સૈણા તાર પોપટા જ લાવ્યા? પોપટા હવે પેલા મારે પૈસા હોય, મારે એમ તો ભેગા કરેલા હોય થોડાક. ઈ તમારે ક્યાં જોવું મામા? ઈ હું અને ગમે કઈ ટેકો આપું, પણ ઈ તમે વાત કરી નાખો. હાલો, મને ભાણા વિશ્વાસ આવતો તું ટેકો કરીશ એમ. અત્યારે તું આગો ભાગે નહીં, નકર અત્યાર સુધી એની દુઃખ ની ખબર ન હોય. દુઃખ કઈ આગું નથી. આ 7-8 તારીખમાં જ એનું મોટું દુઃખ છે. મારી જેવું જ કઠણાઈ બેહવાની છે, અને એને હવે કોઈ રોકી કે અમને ના નથી પાડે. પણ તમે જે વાત કરો છો ને દુઃખ ને બોલો, દુઃખ તો અમારે હોય, ક્યાં જવું? એ વાત થાય છે, પણ હવે એ દુઃખ છે ને ભાણા, એ તું સાંભળી નહીં કે હું જો તને કહું ને તો રોતો નહીં, બીજું કઈ નહીં. હા પણ કયો તો મને ખબર પડે મામા, નકર પછી મને આમાં તમે કહી દો હાલો, ઈ હવે મારે રહેવા જ નહીં. તો હું તને કહું ને તો હકીકત તને જળજળિયાદ આવી જશે. હા પણ અત્યાર સુધી ધરું જોવા મળ્યો તો મામા, મેં કીધું આ હું અને દુઃખ ને તમે વાત કરી નાખો હાલો પૂરી. હવે મને ખાલી એને કીધું ને કે મારા ટાટિયા ધરુજવા મળ્યા. અરે બિચારા આ શું થયું? આ તો મારી જેવી જ દશા. હા હાસુ માનીશ. પછી તો મને ત્યાં આમ જો આહુડ આવી ગયા, મેં કીધું બિચારાને મારી જેવી જ કઠણાઈ બે છે. અને આમ જો ભાણા આવી કઠણાઈ ભગવાન કરીને કોઈને ન બેસે. બિચારાના 7-8 તારીખના એના લગ્ન છે. લગ્ન નું તમે કયો છો? લગ્ન છે બિચારાને મારી જેવી જ કઠણાઈ બેહવાની છે. પણ ઈ તો મારે છે કઠણાઈ. મારે જાય બિચારાને બાય રાશિ છે તો જતરા થાય. એટલે કઉ છું માવતર છે ત્યાં સુધી બિચારાને પછી શું કરવું? અરે હું તો મેં કીધું આવું છે. પણ આ દુઃખ કોને કેવું લે? આ કોને કેવું? પણ તો સીધું ન કહી દે પેલા, એટલું બધું લાંબુ થોડું કરે એમને. મારે તો ધરોજવા મળ્યો થો મામા. હા આ તો બિચારાને કઠણાઈ કે બીજું કઈ નહીં, મારી ઘોડે પાણી ભરી છે. બાય બહુ રાશિ છે, મેં વાત સાંભળી છે. એટલે આના હકીકત બાય એની રાશિ હોય ને કેવું દુઃખ હોય વિચાર. એમને ઘરનો નો રે ઘાટ નો રો ને. હું આ બધું એ દુઃખ જ અઘરું છે. આ હારું છે ખારું ભાણા. આવે કાલ છે ને પહોંચી જાય ને જે પહોંચી ટેકો કરીએ. ના ચોક્કસ મામા. સારું તે મૂકું છું. હા તે વાંધો ને, હાલો મૂકું. સીતારામ. અને આવા દુઃખ માં કઈ બહુ છે ને ભાઈ ઢીલો ન પડતો. અરે ન પડો ઢીલો હવે. અને આ તો દુઃખ ભાઈ હવ ના ઘરે છે. પણ દર્શકો બીજું દુઃખ સાંભળવા માટે ત્યાર રહેજો. ઠીક એ સારું, વાંધો નહીં. લે હાય, જય માતાજી ભાણા. જય માતાજી. અને તું સંભાળજે પાછ તને. હા એ સારું. એ ભલે.